અને આ બધા વચ્ચે મોટા સમાચાર ભૂપેન્દ્ર ઝાલા 6000 કરોડનું બીઝેડ કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, પણ કોર્ટ દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવી છે। એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ભૂપેન્દ્ર ઝાલાના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભૂતકાળની અંદર પણ તેણે નાણાં ચૂકવેલા છે વગેરે 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 તેની તરફેણમાં દલીલ કરવામાં આવી હતી। સામે સરકારી વકીલ તરફથી એ પણ દલીલ કરવામાં આવી હતી કે ભૂપેન્દ્ર ઝાલા અગાઉ પણ 2022માં લોકોના પૈસા ચાવ કરી ચૂક્યો છે, માટે તેની સામે કાયદાકીય કડક તપાસ થવી જોઈએ। જો તેને જામીન મળે છે તો સાક્ષીઓ સાથે તે છેડછાડ પણ કરી શકે છે અને આમ પણ અત્યારે કોઈ પણ રોકાણકાર એની સામે આવવા માટે તૈયાર નથી। માત્ર 3 ફરિયાદ થઈ છે, 3 રોકાણકારો સામે આવ્યા છે। અલગ અલગ રોકાણકારો આપણે વોટ્સએપ ગ્રુપ પર જોયું છે ભૂતકાળની અંદર કે કેવી રીતે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે, કેવી રીતે તેમને લાલચ આપવામાં આવી રહી છે, અને માટે જ કોઈ રોકાણકાર સામે નથી આવી રહ્યા। આ બધી જ બાબતે ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ, ધારદાર દલીલો સામે થઈ બંને વકીલોની, અને ત્યારબાદ કોર્ટ દ્વારા હવે એ નિર્ણય કરવામાં આવ્યો છે ભૂપેન્દ્ર ઝાલાને જામીન નહીં અપાય। સીઆઈડી ક્રાઇમની તપાસમાં એની પર અસર થઈ શકે છે, તપાસ પર અસર કરી શકે છે ભૂપેન્દ્ર ઝાલા જો તેને જામીન આપવામાં આવે। જો કે ભૂપેન્દ્ર ઝાલા ક્યાં છે એ સવાલ અત્યારે સૌથી મોટો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અલગ અલગ જગ્યાએ જબરજસ્ત રીતે તપાસના ઘોડા છૂટા મૂકી દેવાયા છે, પણ ભૂપેન્દ્ર ઝાલા કોઈને શોધે જડતો નથી। કોર્ટમાં દલીલ શું થઈ, કયા આધાર ઉપર આ જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે, દિવ્યા પાસેથી વિગતે જાણીએ। દિવ્યા। નુપુર, ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરવામાં આવી હતી। ભૂપેન્દ્ર ઝાલાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ખોટી રીતે તેને ફસાવવામાં આવી રહ્યો છે, ખોટી એફઆઈઆર કરવામાં આવી છે। જોકે કેસની તપાસ ચાલુ છે અને વર્ષ 2022માં અનેક લોકોના પૈસા ડૂબ્યા હોવાની સીઆઈડી ક્રાઇમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, અને આ સમગ્ર રજૂઆતને ધ્યાનમાં રાખીને કેસની તપાસ પણ ચાલી રહી છે। અને જો જામીન મુક્ત કરવામાં આવે તો કેસની તપાસમાં પણ અનેક દુરુપયોગ છે તે થઈ શકે છે। સાક્ષીઓના પુરાવા અને દસ્તાવેજી પુરાવા સાથે પણ છેડછાડ થઈ શકે છે, તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી, અને જે દલીલ સરકારની કોર્ટે માન્ય રાખી છે અને ભૂપેન્દ્ર ઝાલાને રાહત આપવાનો ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ ઇનકાર કરવામાં આવ્યો છે। એટલે ગમે તે સમયે ભૂપેન્દ્ર ઝાલાની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઈ શકે છે। જી।